તો અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 45 જેટલી જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે। ત્યારે નગરપાલિકા દ્વારા શહેરના 45 જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલી તકે ઇમારતને ઉતારી લેવાની નોટિસ પાઠવાઈ છે અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે। નગરપાલિકા દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરની અંદર જે જર્જરિત મકાનો છે અંદાજિત 45 મકાનોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ ચોમાસાને ધ્યાને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરિત છે એમને પણ નોટિસ આપી મકાન ઉતારવાની સૂચના તાકીદે કરવામાં આવી છે।